શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે. ગઈકાલે રાત્રે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એફબી ગગનિયા તથા તેઓની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓને બાતમી મળે છે કે બંગલા ગેંગ ઉપર જે ગુજસીટોક દાખલ થયેલી છે તે પૈકીના 2 આરોપીઓ ભાવિન ખોડા ભટ્ટ તથા લાખો સાંગા હુણ એ સરગવાડા ગામ ખાતે છે અને તેવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી ગગનિયા તથા તેમના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ રેડ કરેલી. એ સમય દરમિયાન કમલેશ લખમણ ભારાઈના ઘર પર રેડ કરતા ત્યાં ટોટલ 5 આરોપીઓ હતા હાજર. તે પૈકીના કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ તથા જયેશ ઉર્ફે એભો મેરુ ચાવડા પોલીસે તાત્કાલિક સ્થળ પરથી જ તેઓને એરેસ્ટ કરવામાં આવેલા. જ્યારે જયપાલ ખોડા બઢ તથા ભરત ખોડા બઢ નામના 2 આરોપીઓ ભાગી ગયેલા હતા. આ જગ્યાએ સ્થળ પર તપાસ કરતા કુલ 5 હથિયારો અલગ અલગ મળી આવેલા, જે પૈકીના 2 દેશી તમંચા, 1 દેશી પિસ્ટલ તથા 2 હાથ બનાવટની શોર્ટ ટાઈપની જે બેરલ હથિયાર હોય છે તે મળી આવેલા હતા. આ ઉપરાંત જીવતા કાર્ટિસ નંગ 96 તથા 4 છરીઓ મળી આવેલી હતી. જેથી વિશેષમાં પૂછપરછ કરતા આ આરોપીઓ જણાવેલ કે જે આ હથિયારો છે તે ભાવિન ખોડા ભટ્ટ તથા લાખો સાંગા હુણ નામના બંગલા ગેંગના આરોપીઓ મંગાવેલ હતા અને આ હથિયારો છે તે પોલીસ અવારનવાર બંગલા ગેંગના આરોપીઓને શોધતી હોય તથા અવારનવાર તેઓના સગાવાલાના ઘરે તથા તેમના રહેણાંક વિસ્તારના ઘરે રેડ કરતી હોય. એ સમય દરમિયાન પોતાના સ્વબચાવ માટે અને પોલીસની પકડથી દૂર જવા માટે એવી કઈ જરૂર પડે તો પોલીસ પર ફાયરિંગ કરી શકાય અથવા પોલીસને નુકસાન પહોંચાડી શકાય તે રીતે હુમલો કરવાની પેરવીમાં આ લોકોએ હથિયારો મંગાવેલા હતા અને આ તમામ હથિયારો અને 3 આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરેલા છે. સર, ક્યાંથી હથિયાર પકડ્યા હતા? કેના દ્વારા? હાલ ભાવિન ખોડા બુટ અને લાખો સાંગા હુણ નામના જે વ્યક્તિ છે તેઓ હથિયાર મંગાવેલા હતા. આ હથિયાર ક્યાંથી મંગાવેલા, કોની પાસે મંગાવેલા તે તમામ હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. સાહેબનો ઇતિહાસ શું છે ગુનાહિત? જે ટોટલ 7 આરોપીઓ છે તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પૈકીના ભાવિન ખોડા ભટ્ટ અને લાખો સાંગા હુણ હાલના બંગલા ગેંગ ગુજસીટોકના આરોપીઓ છે. આ ઉપરાંત જે અન્ય 5 આરોપીઓ છે તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ પર 5 થી 7 ગુનાઓ નોંધાયેલા છે. સર, બંગલા ગેંગના કોઈ આરોપી પકડની બહાર હોય એવા? બંગલા ગેંગના કુલ 3 આરોપીઓ પકડવાના બાકી છે. ભાવિન ખોડા ભટ્ટ, નિલેશ ખોડા ભટ્ટ તથા લાખો સાંગા હુણ આ 3 આરોપીઓ બંગલા ગેંગને પકડવા પર બાકી છે.